સભાની ચૂંટણીને જોતા હાલ દેશની તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી છે। બીજી તરફ ભાજપે રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી, પરંતુ આ વખતે રાજસ્થાનમાંથી કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે એક પણ ઉમેદવાર ઉતારવાના મૂડમાં નથી। લોકસભા ચૂંટણીની પૂર્ણતા બાદ ફરી એકવાર ચૂંટણીની મોસમ આવી છે। ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી। કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુને રાજસ્થાનથી ભાજપે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા, તો બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે મહત્વનો નિર્ણય લીધો છે। પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર નહીં ઉતારે। રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોતાસરાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઉપલા ગૃહની ચૂંટણીમાં તેમના પક્ષમાંથી કોઈ ઉમેદવાર ઊભા નહીં કરે। પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરાએ કહ્યું છે કે રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યાત્મક તાકાત સ્પષ્ટ રીતે ઓછી છે। આ સંખ્યાત્મક તાકાત રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે પૂરતી નથી। આ જ કારણસર નિર્ણય લીધો છે કે આ ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભા નહીં કરે। અમે લોકશાહીનું સન્માન કરી અને અમારો ઉમેદવાર ઊભો રાખીશું નહીં। ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં રાજ્યસભાની કુલ 10 બેઠકમાંથી હાલમાં 9 બેઠકો ભરાઈ છે, જેમાંથી 5 કોંગ્રેસ અને 4 ભાજપ પાસે છે। હવે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા બાદ બંને પક્ષના સાંસદોની સંખ્યા સરખી થઈ જશે। સંખ્યાના આધારે ભાજપના 114 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો છે। તેથી બહુમતીના આધારે આ બેઠક સ્વાભાવિક રીતે જ ભાજપના ખાતામાં જવાની છે। આ નિર્ણય દ્વારા કોંગ્રેસે માત્ર લોકશાહીનું સન્માન કરવાની વાત જ નથી કરી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના હોર્સ ટ્રેડિંગ એટલે કે ધારાસભ્યોની ખરીદી અને વેચાણ સહિત અન્ય અનૈતિક પ્રવૃત્તિઓથી બચવાની પણ કોશિશમાં દેખાય છે। વાસ્તવમાં રાજ્યસભાની ખાલી બેઠકો ભરવા માટેનું નોટિફિકેશન 7 ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યું હતું અને ચૂંટણીની તારીખ 3 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।